નમસ્કાર ખેડૂત મિત્રો, હું ડૉક્ટર ઉત્સવ પટેલ અને આજે આપણી જોડે નવનીતભાઈ પટેલ ખેડૂત છે અને પ્રવીણભાઈ પણ જોડે છે, બરાબર છે. તો નવનીતભાઈ, આપ આપણો પહેલાં પરિચય આપશો. મારું નામ પટેલ નવનીતભાઈ મગનભાઈ, વિષ્ણુપુરા કંપા. અને આપે શેનું વાવેતર કરેલું છે અહીંયા કને? આપણે ચણાનું વાવેતર કર્યું છે, ગુલાબી ચણાનું વાવેતર કરેલું છે. હા, તો ચણાની અંદર શું તમે ટ્રીટમેન્ટ કરેલી છે હન્ટિંગ ઓર્ગેનિક્સની? હન્ટિંગ ઓર્ગેનિક્સની સીડગો પ્લસ પ્લસ અને ડિસ્નિલ સોઇલ એ ડાબી બાજુ છે. હા, ઓકે. જમણી બાજુ છે કેમિકલની ટ્રીટમેન્ટ છે. બરોબર છે. બંનેમાં ઘણો તફાવત છે. હા, ઘણો તફાવતમાં આપણે કહીએ તો ટૂંકમાં શું તફાવત છે? જર્મિનેશનમાં ઘણો તફાવત છે. હા, હાઇટ પીવાની વધારે છે, જે કેમિકલ નથી એમાં. હા, ડિસ્નિલ સોઇલ સીડગો પ્લસ પ્લસમાં. ઓકે. કેમિકલ છે એમાં ઉગાવો ઓછો છે, વત્તા છોડની કિનારો બધી પીળી થઈ ગઈ આ રીતની છે. બરોબર છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા કને જે છે ચણા પણ એકદમ આછા ઉગ્યા છે. બરોબર છે. ઓછું છે, એમ ઓછું છે. અને ચણાની જે કિનારી કહીએ એ પણ અહીંયા બળતી હોય છે એવું લાગે છે, બરોબર છે. અને એકદમ આછું ઉગાવો છે. અને જ્યારે અહીંયા કને તમારા જે ડાબા હાથ બાજુ જે ચણા છે, બરોબર છે, એ સીડગ્રો પ્લસ પ્લસ અને ડિસ્નિલ સોઇલવાળા ચણા છે, ટ્રીટમેન્ટ કરેલા છે. તો એનામાં તમે અહીંયા જોઈ શકો છો તફાવત કે જર્મિનેશન પણ સારું છે અને ઉગાવ શક્તિ પણ સારી છે અને છોડની હાઇટ પણ સારી છે. અત્યારે તમે જોઈ શકો છો એક સરખા ચણા છે, એક સરખી હાઇટના. જ્યારે તમે અહીંયા ડિફરન્સમાં જોઈ શકો છો કે જે આ લાઈન છે એ કેમિકલ લાઈન છે, બરાબર છે, કે જેના અંદર કેમિકલ ટ્રીટમેન્ટ કરેલી છે. હા, અને અત્યારે તમે આ બાકીના જે આ જમણી બાજુ તમે જુઓ છો એ બધું જ સીડગ્રો પ્લસ પ્લસ વાળું છે. જ્યારે ડાબી બાજુ જે છે એ બધું કેમિકલ વાળું છે. તો તમે એના અંદર જર્મિનેશનમાં બી અને તમે અહીંયા કંઈ જોઈ શકો છો તો ઘણો બધો ફરક છે. રિઝલ્ટ બહુ સરસ છે. રિઝલ્ટ બહુ સોઇલ અને સીડગ્રોનું સારામાં સારું રિઝલ્ટ છે. પહેલી વાર દવા આપણે વાપરી છે ચણામાં, પણ બહુ સારામાં સારું રિઝલ્ટ મળ્યું. ઓકે, ધન્યવાદ.